અમદાવાદમાં વરસાદ વરસતા અનેક એવા વિસ્તારો જ્યાં પાણી ભરાઈ ગયા। સામાન્ય વરસાદમાં જ બોપલ ગામમાં પાણી ભરાયા। રામદેવ પીર મંદિર સુંદરવન સોસાયટીમાં પાણી ભરાયા। એમ.એ. પટેલ હાઈસ્કૂલ પ્રાંગણમાં પણ પાણી ભરાઈ ગયા। પાણીના નિકાલ માટે ડી વોટરિંગ વાન મુકાઈ। સામાન્ય વરસાદમાં આવી સ્થિતિ ઊભી થઈ। અમદાવાદમાં વધુ વરસાદ પડે તો અમારું શું થશે તેવું સ્થાનિકોએ કહ્યું। અમદાવાદમાં રેડ એલર્ટની વચ્ચે સામાન્ય પડેલા વરસાદમાં પણ બોપલ ગામના રહીશોના હાલ બેહાલ થયા છે। બોપલ રામાદેવ પીર મંદિર પાસેનો જે સમગ્ર વિસ્તાર છે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। બિલકુલથી જોઈ શકાય છે કે સમગ્ર જે વિસ્તાર છે જ્યાં જુઓ ત્યાં સુધી માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આખા વિસ્તારમાં જે છે પાણીમાં ગરકાવ થયો છે। આ તરફ પાણી છે, આ તરફ જોઈ શકાય છે કે જે ગામ છે તે પણ પાણીમાં ગરકાવ છે। તમામ વાહનો છે તે પાણીમાંથી પસાર થતા નજરે પડી રહ્યા છે। અને આ જે પરિસ્થિતિ છે અહીંની સોસાયટીઓ હોય, સુંદરવન સોસાયટી હોય, અમીધારા સોસાયટી હોય, બોપલ ગામ રામદેવ પીર મંદિર વિસ્તાર હોય, સમગ્ર વિસ્તાર પાણીમાં જ જોવા મળી રહ્યો છે। સામાન્ય વરસાદ, માત્ર વરસાદી ઝાપટું અને તેમાં જે છે આ પરિસ્થિતિ સર્જાઈ છે। આખું ગામ જે છે પાણીમાં છે। આ જે દુકાનો જોઈ શકાય છે ફેબ્રિકેશનની, ફ્લાવર્સની તમામ દુકાનો જે છે જો શટર ખોલવામાં આવે તો પાણી અંદર ઘૂસી જાય તે પરિસ્થિતિ છે। અને તે પરિસ્થિતિ વચ્ચે અહીં સામાન્ય વરસાદમાં તંત્ર દ્વારા હેવી ડી વોટરિંગ વાન પણ જે છે મૂકવામાં આવી છે પાણી ઉલેચવા માટે। મહત્વનું છે કે જે રીતે રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે, જો રેડ એલર્ટની પ્રમાણે જો વરસાદ વરસશે તો અહીંના હાલ શું થશે તે ખૂબ મહત્વની બાબત બની રહેશે। પરંતુ સામાન્ય વરસાદમાં પણ આજે બોપલ ગામ છે, રામદેવ પીર મંદિરની આસપાસનો એરિયા, આસપાસનો વિસ્તાર, આસપાસની દુકાનો, આસપાસની સોસાયટી હાલ પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે। અને તંત્રએ ડી વોટરિંગ વાન, હેવી ડી વોટરિંગ વાન મૂકવાની ફરજ પડી છે। પાણી ઉલેચવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે સામાન્ય વરસાદમાં બોપલ ગામના રહીશોના આ હાલ છે। જો રેડ એલર્ટ પ્રમાણે વરસાદ વરસશે તો તેમની ચિંતા ખૂબ હદે વધશે અને આ પ્રકારની જે પરિસ્થિતિ છે તે ખરેખર ખૂબ ગંભીર કહી શકાય। કેમેરા પર્સન ગજરાજ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, બોપલ ગામ, અમદાવાદ।